નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ હોય અને હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય, કારણ કે આમ તો જોવા જાવ તો ડે 1 થી તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી હશે એવું હું માનું છું. અને જો નથી કરી તો હવેથી શરૂ કરી દો, જાગ્યા ત્યાંથી સવાર. વિદ્યાર્થી મિત્રો, નીચે પ્લેલિસ્ટ આપી દીધું છે. કારણ કે મને ખબર છે કે વિદ્યાર્થીઓને ગણિતને સમજવામાં ગણવામાં તકલીફ પડે છે, એ સરળ થઈ જાય. That's why we created playlist for standard 10 mathematics subject. So yes, નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ છે, તમારા માટે તૈયાર કરેલું છે. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા તમારા માટે કંઈ ને કંઈ કરતો રહેશે, એ બાહેધરી સાથે એ જ પરંપરાને આગળ વધારતા હું તમને હવે 7મું ચેપ્ટર એટલે કે યામ ભૂમિતિ છે એ હવે સ્ટાર્ટ કરીશ. યામ ભૂમિતિ ચેપ્ટર ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ અપાવે છે, કારણ કે એ x1 y1 x2 y2 માં ઉલજી જાય છે, એટલે કે એમાં ફસાઈ જાય છે. પણ ડરવાની, મૂંઝાવાની, ગભરાવાની, ચિંતા કરવાની કે બીક રાખવાની જરૂર નથી. હું તમને સમજાવીશ કે શા માટે મેં આવું કીધું. એ પહેલા થોડી એવી થિયરી આપણે સમજી લઈએ. થિયરીમાં બીજું કંઈ નથી. સૌથી પહેલા તો અંતરસૂત્ર જે આવે છે એ અંતરસૂત્ર આપણે ક્લિયર કરી દઈએ. ચાલો, અંતરસૂત્ર શું છે? તો કે કોઈ એક સમતલમાં એ x1 y1 અને b x2 y2 આવેલ છે. કોણ? તો કે બિંદુઓ. તો તે બિંદુઓ વચ્ચેનું અંતર એને કહી દઈએ આપણે AB. એનું એક સરસ મજાનું સૂત્ર છે x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. હવે તો કે x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર, આ આપણું સૂત્ર છે, અંતર સૂત્ર. અને આને જ કહેવાય અંતર સૂત્ર. પણ દાખલાઓમાં આપણે ગણતરી સરળ બને, દર વખતે છાપરું ભેગું ફેરવવું ન પડે, એટલે આપણે આવી રીતે એક સૂત્ર લખીશું કે બંને બાજુ વર્ગ કરી નાખીએ તો છાપરું દર વખતે ભેગું ફેરવવું ના પડે અને છેલ્લે આપણે એનું વર્ગમૂળ કાઢી નાખીએ. ત્યારબાદ ત્રિકોણના પ્રકાર છે એ અંતરસૂત્રની મદદથી નક્કી કરવાના છે. ચાલો ધ્યાન દઈ દઈએ ત્રિકોણ માટે. કોઈ એક ત્રિકોણ લઈ લઉં છું અત્યારે રેન્ડમ, એનું નામ હું આપી દઉં છું ABC. હવે ત્રિકોણના પ્રકાર અલગ અલગ લખું છું અહીંયા, હું જોવો જરા. સમબાજુ, સમદ્વિબાજુ, સમબાજુ, સમદ્વિબાજુ, વિષમ બાજુ, કાટકોણ, અને એક આવે છે સમદ્વિબાજુ કાટકોણ, એટલે એ તો સમજાઈ જશે એમ જ. સમબાજુ એટલે ત્રણેય બાજુ સરખી હોય, AB બરાબર BC બરાબર CA. સમદ્વિબાજુ એટલે કોઈ પણ બે બાજુ AB બરાબર BC હોય પણ ડઝ નોટ ઇક્વલ્સ ટુ CA હોય. વિષમ બાજુ એટલે AB ડઝ નોટ ઇક્વલ્સ ટુ BC ડઝ નોટ ઇક્વલ્સ ટુ CA. કાટકોણ ત્રિકોણ હોય તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. અહીંયા કર્ણ નો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય એટલે કાટકોણ ત્રિકોણ બને. ત્યારબાદ હવે આવે છે ચતુષ્કોણ. ચતુષ્કોણને નક્કી કરવા માટે પણ અમુક પેરામીટર છે. ચતુષ્કોણનો અત્યારે હું રેન્ડમ એક ચતુષ્કોણ દોરી લઉં, ABCD નામકરણ આપી દઉં અને એમાં ખાસ વિકર્ણો જે છે એ લખી દઉં હું તમને. આ બે વિકર્ણો છે. ચાલો, હવે ચતુષ્કોણ નક્કી કરવા માટેની કન્ડિશન આમ તો તમે ભણ્યા જ હશો, પણ હું ફટાફટ રિકોલેશન કરાવું છું. આ એક ચેપ્ટરમાં, એક લેક્ચરમાં મારે એક ચેપ્ટર કરવું એટલે. ચતુષ્કોણના પ્રકાર: સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ. આ સિક્વન્સમાં જ યાદ રાખજો ચોરસ, તો તમને વધુ ફાયદો થશે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને ખ્યાલ છે કે સામસામેની બાજુઓ સમાન હોય.
સામસામેની બાજુ કેવી હોય તો કે સમાન હોય. તો AB બરાબર ABCD, અહીંયા ડી આવે. ઓકે 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 ચાલો. AB બરાબર DC અને AD બરાબર BC. લંબચોરસમાં પણ એવું જ હોય. AB બરાબર DC અને AD બરાબર BC. તો સાહેબ આને અલગ તારવું હોય તો કઈ રીતે તારવાય? ક્યાંથી તારવાય? તો કે એના વિકર્ણો પરથી. જો આના વિકર્ણો સમાન ન મળે, AC does not equals to BD હોય તો સમાંતર બાજુ, અને AC અને BD જો સમાન મળે તો લંબચોરસ. સમ બાજુમાં ચારે બાજુ સમાન હોય. AB બરાબર BC બરાબર CD બરાબર DA. ચોરસમાં પણ ચારે બાજુ AB બરાબર BC બરાબર CD બરાબર DA. સેમ. જો વિકર્ણો અલગ અલગ હોય, AC does not equals to BD તો સમ બાજુ, અને AC બરાબર BD હોય તો ચોરસ. એટલે આ પરથી આપણે નક્કી કરવાનું. ત્યારબાદ સમરેખ થવા માટેની એક સરસ મજાની શરત છે. સમરેખતા માટે A, B અને C જો સમરેખ હોય તો એક શરત એવું છે કે ભાઈ AB વત્તા BC બરાબર AC થાય તો આ સમરેખ હોય. એટલે આવી ગઈ 7મું યામ ભૂમિતિની થિયરી. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો બેટા. ચાલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. મસ્ત મજાની થિયરી છે. બરાબર. હજુ એક સૂત્ર ખાલી વિભાજન સૂત્ર બાકી છે, આપણે આગળ જઈને જોઈશું. તો અંતર સૂત્ર કઈ રીતે લગાડવું એ હું તમને શીખવીશ કે નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. જો ધારો કે A 2 3 અને B 4 1 આપેલ બિંદુઓ છે. 2 3 અને 4 1 આપેલ બિંદુઓ છે. ઓકે. અંતર સૂત્રની મદદથી AB સ્ક્વેર x2 માઇનસ x1 હોલ સ્ક્વેર. ઘણા છોકરાઓ છે ને આવું લખે x1 y1 x2 y2, પછી x2 કોણ છે તો કે 4 છે, x1 કોણ છે તો કે 2 છે, y2 કોણ છે 2 3 1 છે, y1 ઓકે 3 છે. અલા ઓ ભાઈ અહીંયા 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 શીખવાડું તને. હાલ શીખવાડું. શું કરવાનું ખબર છે? હું શીખવાડું ખબર? આ માથાકૂટમાં પડવાનું જ નહીં. x1 કહેવાનું, x2 કહેવાનું, y1 કહેવાનું, y2 કહેવાનું, એ માથાકૂટમાં જ નહીં પડવાનું. હાલ શીખવાડું. તો સાહેબ શું કરવાનું અમારે? અહીંયા આમ 4 વસ્તુ દેખાય છે. બીજાનું પેલું, પહેલાનું પેલું બાદ કરી નાખો. બીજાનું બીજું, પહેલાનું બીજું બાદ કરી નાખો. ઈ 1 2 પડવાનું જ નહીં. અહીંથી આ, અહીંથી આ. અને આવી પ્રેક્ટિસ કરશો ને એટલે 5-7 દાખલે તમે એક્સપર્ટ બની જશો અંતર સૂત્રમાં. જમાવટ જમાવટ કાંઈ ન ઘટે. ચાલો 4 - 2 એટલે 2 નો વર્ગ 4. 1 - 3 - 2 નો વર્ગ 4. એટલે આ થઈ ગયું 4 + 4. હું આમ લખી શકું 4 × 2, 2 વખત 4. કોણ મળ્યું મને? AB સ્ક્વેર. તો AB શું થઈ જાય? 4 નું વર્ગમૂળ 2, √2 નું 2 નું √2 એકમ. ચાલો ક્લિયર? સમજમાં આવ્યું ભાઈ? એકદમ સહેલું. હજી હજી ચાલો ઠીક છે. હાલો હજી 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 કે સાહેબ હજી એક વખત. હાલો ચાલો હવે ઓલી કથા તો તમને હવે થોડી ખબર પડી ગઈ હોય કે અહીં બિંદુ A -5 7 અને B -1 3 A તો AB સ્ક્વેર બરાબર
સૂત્ર શું છે? હવે x2 માઇનસ x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. -1 માઇનસ સૂત્રના માઇનસ કિંમતના 3 -7 -1 પ્લસ 5 હોલ સ્ક્વેર 3 -7 હોલ સ્ક્વેર 4 નો વર્ગ -4 નો વર્ગ 16 વત્તા 16 2 વખત 16 એ બી 4√2. એટલે એવું જરૂરી નથી કે આવો જોઈએ દર વખતે કે આગળનો આવો આવ્યો ને આ આવ્યો એવું જરૂર નથી દર વખતે સરખો હોય. સમજા? આ 3 -7. ચાલો હવે ડાયરેક્ટ -a -b -b -2a હોલ સ્ક્વેર -2b હોલ સ્ક્વેર 4a સ્ક્વેર 4b સ્ક્વેર 4 કોમન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોના બરાબર ab સ્ક્વેર 4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. સમજાય? ક્લિયર થાય? આ તો બધાને આવડવું જોઈએ. પછી 4 કોમન કાઢી લીધા 4a સ્ક્વેર વત્તા 4b સ્ક્વેર છે 4 કોમન કાઢી લીધા 4 નું વર્ગમૂળ 2 નીકળ્યું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એઝ ઇટ ઇઝ. ઘણાય અહીંયા બુદ્ધિ વાપરશે. 4 નું વર્ગમૂળ 2 a સ્ક્વેર નું વર્ગમૂળ a b સ્ક્વેર નું વર્ગમૂળ b આવું કરીને ગયા એટલે ખોટું. અલ્યા વચ્ચે પ્લસ છે તો પછી વર્ગમૂળ ન નીકળે. એવું ન હોય કે 3 સ્ક્વેર વત્તા 5 સ્ક્વેર હોય તો 3 વત્તા 5 એટલે 8 આવે. નો આવે હો ભાઈ, નો આવે. આવું નો થાય, આવું નો થાય, ન થાય આવું. એટલે ખાસ વચ્ચે પ્લસ ની નિશાની છે તો એ ભૂલ ન થાય એ જોજો. ચાલો હવે અહીંયા એવું કીધું છે ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમદ્વી બાજુ ત્રિકોણ એટલે શું થાય? કોઈ પણ બે બાજુ સમાન થાય. ચાલો તો ધારો કે a 5 - 2 b 6 4 અને c 7 - 2 આપેલ બિંદુઓ છે. તો અંતરસૂત્રની મદદથી પહેલા આપણે a b લઈએ. પેલું સૂત્ર એક વખત લખવાનું x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. જો x2 સીધું 6 - 5 4 માઇનસ ઓફ -2 એટલે +2 1 નો વર્ગ 1 4 ને 2 6 નો વર્ગ 36 કોના બરાબર ab સ્ક્વેર. વર્ગમૂળ કાઢવાનું ભૂલાય નહીં એ ખાસ જોજો. ab કેટલું આવ્યું? √37. હવે bc સ્ક્વેર 7 - 6 -2 - 4 હોલ સ્ક્વેર -2 -4 7 - 6 1 નો વર્ગ 1 -2 -4 -6 નો વર્ગ પ્લસ 36 37 કોના બરાબર? bc સ્ક્વેર. bc બરાબર વર્ગમૂળમાં 37 abc. હવે ac 7 - 5 હોલ સ્ક્વેર પ્લસ -2 વત્તા 2 હોલ સ્ક્વેર. વત્તા 2 કેમ થઈ ગયા? માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ઘણા એમ કે સાહેબ અમે આમ ન કરીએ આમ કરીએ તો આમ પાછળથી આમ કરીએ તો
5 માઇનસ 7 હોલ સ્ક્વેર ચાલે, -2 ચાલે, એટલે -2 + 2. કારણ કે સાહેબ એ બી શોધવું હોય તો 5 - 6 કરીએ તો ચાલે, -2 - 4 કરીએ તો હાલે હાલે હાલે. તમે આમ આવો કે આમ આવો, અલ્ટિમેટ તો વર્ગ છે, તો જવાબમાં કઈ ફર્ક નહીં પડે. હો ને? હા, ચાલો. ચાલો, 7 - 5 2 નો વર્ગ 4 વત્તા 0 4 AC સ્ક્વેર, AC બરાબર 2. ચાર વત્તા 0 4 AC સ્ક્વેર, AC બરાબર. તો અહીંયા થયું કેવું જો, AB બરાબર BC ડઝ નોટ ઇક્વલ્સ ટુ AC થયા ને. AB અને BC સરખા થયા પણ AC સરખા ન થયા માટે આપેલ બિંદુઓ સમદ્વિબાજુ ત્રિકોણના છે. જે 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. x અક્ષ પરનું બિંદુ હોય તો એના યામ x અને 0 હોય, x યામ કઈક હોય, y યામ 0 હોય. જે આ બે બિંદુથી સમાન, કયા બે બિંદુ છે તો કે ભાઈ એ 2 - 5 b -2 9 થી સમાન અંતરે કીધું છે એવું એક બિંદુ કીધું છે. અહીંથી આ સમાન અંતરે છે એવું એક બિંદુ, અને એ x અક્ષ પરનું છે એટલે x 0 હોય. રેડી? ક્લિયર? તો અહીં x અક્ષ પરનું બિંદુ P x0 એ બિંદુ A 2 - 5 અને B -2 9 થી સમાન અંતરે છે. તો એનો મતલબ PA બરાબર PB, PA સ્ક્વેર બરાબર PB સ્ક્વેર, કારણ કે બે બાજુ વર્ગ કરું તો થાય ને. અને હવે કોઈકનો વર્ગ, કોઈકનો વર્ગ, કોઈકનો વર્ગ, કોઈકનો વર્ગ. જો x -2 હોલ સ્ક્વેર, 0 -5 એટલે +5, x -2 એટલે +2, 0 -9 x સ્ક્વેર -2 દુ 4x +4 +25 x સ્ક્વેર +4x +4 +81 a plus b whole square a square plus 2ab plus b square a minus b whole square a square minus 2ab plus b square. ચાલો ઉડી ઉડી જાય તો કે હા ઉડે ને. કોણ કોણ? x સ્ક્વેર ગયા. ચાલો આ -4x આ બાજુ છે, આ +4x આ બાજુ આવ્યા એટલે આ -4x થયા. 25 આ બાજુ એક કામ કરીએ, 4 4 જાય જ છે જો, તો 81 છે -25, તો -4 -4 -8x +56, 56 ના છેદમાં -8 -7. હવે આ સાદુરૂપ શું કર્યું છે મેં? ભાઈ આ 7મા 8મા ધોરણનો કન્સેપ્ટ છે, ચલને કરતા બનાવવા વાળો. એક ચલ સુરેખ સમીકરણ આવતું 8મા ધોરણમાં,
કે આ બાજુ પ્લસ હોય તો સરવાળો હોય તો સામેની સાઈડ જાય બાદબાકી થાય, આ બાજુ ગુણાકારના સંબંધમાં હોય તો આ બાજુ ભાગાકારમાં જાય, આ બાજુ બાદબાકીમાં હોય તો આ બાજુ સરવાળામાં જાય, આ બાજુ ભાગાકારમાં હોય તો આ બાજુ ગુણાકારમાં જાય. હાલો હાલો હાલો, આવું ધોરણ 8માં આવતું. કલે જાઓ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરો. ભાઈ નીચે પ્લેલિસ્ટ આપ્યું છે, સબસ્ક્રાઇબ કરવામાં તમને કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી, પણ અમને બહુ બધો આનંદ થશે કે અમારા વ્યુઅર્સ છે, અમારા ઉપર ભરોસો મૂકે છે, ધેટ્સ વાય દે આર સબસ્ક્રાઇબિંગ અવર ચેનલ. તો તમને જો ફાયદો જણાતો હોય તો બસ અમે એટલી અપેક્ષાઓ, એટલી આશાઓ, એટલી એક્સપેક્ટેશન્સ તમારી પાસેથી રાખીએ કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કેમ ન થાય? કરો. ચાર્જ નથી ને, કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. માત્ર ટચ કરવાનું છે સબસ્ક્રાઇબ બટન ઉપર. ચાલો, વિડીયોને લાઈક કરી દો. બિંદુઓ 2-3 અને Q 10y વચ્ચેનું અંતર 10 છે. ઓકે, P 2-3 છે, Q 10y છે. આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 10 એકમ છે. અંતર આપણને આપી દીધું છે. તો હું કથામાં બહુ ટાઈમ પાસ નથી કરતો, પણ અહીં PQ 10 એકમ આપેલ છે. તો અંતર સૂત્રની મદદથી PQ² x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. PQ કેટલા છે? 10 નો વર્ગ x2 10 - 2 y + 3. ભૂલ ન થાય, -(-3) એટલે અહીં શું થઈ જશે? +3. માઇનસ સૂત્રના, આ માઇનસ કિંમતના, માઇનસ માઇનસ પ્લસ. 10 નો વર્ગ 100, 10 - 2 એટલે 8 નો વર્ગ 64, y² વત્તા 3 દુ 6y વત્તા 9. 100 ને હું સામેની સાઈડ મોકલું. 0 બરાબર y² વત્તા 6y, 64 અને 9 73 -100. એટલે કે 0 બરાબર y² વત્તા 6y -27. એટલે આ એક શું બન્યું? તો કે દ્વિઘાત સમીકરણ બન્યું. 27 ના એવા ભાગ પાડો જેની બાદ બાકી 6 આવે. y² 9y 3y -27 બરાબર 0. 9 તેરી 27, પેલું એમ છેલ્લું એમ 9 તેરી મોટું પેલા નાનું પછી મધ્યમ પદની પ્લસ મોટા પદને પ્લસ માઇનસ માઇનસ નાના પદને. તો y કોમન એટલે y + 9 -3 કોમન y + 9 બરાબર 0. y + 9 બરાબર 0 અને y - 3 ઓવરઓલ બરાબર 0. y + 9 બરાબર 0 અથવા y - 3 બરાબર 0. y બરાબર -9, y બરાબર +3. એટલે બંને પોસિબિલિટીઝ છે કે P થી 10 એકમ અંતરે બિંદુ Q 10 - 9 અને Q 10 3 હોઈ શકે. ચાલો, ક્લિયર? XY એ બિંદુઓ 3, 6 અને -3, 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ શોધો, મેળવો. ઓકે ઓકે ઓકે, ચાલો. XY માનો કે PXY એ A3, 6 B - 3, 4 સમાન અંતરે હોય, સમાન અંતરે. તો કથા નથી કરતો, હવે કથા તમને આવડશે કે ધારો કે એવું નથી લખતો, ધારો કે બિંદુ PXY એ
બિંદુઓ A 3 6 અને B -3 4 થી સમાન અંતરે છે માટે PA બરાબર PB PA² બરાબર PB². આવું નથી લખતો હો, હવે તમને આવડે ને એટલે હું નથી લખતો હાલો PA² મૂકી દો અંદર. x -3 હોલ સ્ક્વેર y -6 હોલ સ્ક્વેર x + 3 હોલ સ્ક્વેર y -4 હોલ સ્ક્વેર. સમજણ પડી? હવે તમારે x1 y1 ની બળોજણમાં કઈ પડવા ના. x -3 y -3 x + 3 y -6 x -3 y -6. હા, slip of tongue. x -3, that's why it is +3. ચાલો સાદું રૂપ આગળ વધારીએ. a - b હોલ સ્ક્વેર a² - 2b + b² b² - 2b + b². x² + 3 દુ 6x + 9 y² -4 દુ 8 y + ચોકે ચોકે 16. અને હવે ઉડાડીએ x² y². ચલો -6x આ +6x આ બાજુ -6x -12y -8y આ બાજુ +8y 9 + 16 હતા +36 સામેની સાઈડ ગયા -36 અને +9 સામેની સાઈડ ગયા -9. ચાલો હવે સાદુરૂપ દઈએ. -6x -6x -12x -12 + 8 -4 +9 -9 ગયા 16 -36 -20 -4 કોમન કાઢી લઉં તો આ થઈ ગયું 3x + y -20 3x + y -20 ના છેદમાં -4 3x + y 4 25 - તો કેન્સલ થઈ ગયા. એટલે સંબંધ વાળું જો કદાચ પૂછે તો પણ તમે આ લખી શકો. બરાબર, આ રીતે દાખલો ગણાય. સંબંધ ચકાસવાનું કે તો કે હા x અને y વચ્ચે આવો સંબંધ છે કે x ના 3 ગણા જે કંઈ પણ છે અને y જે કંઈ પણ છે એનો સરવાળો હંમેશા 5 થાય છે એવો સંબંધ દર્શાવે. ચાલો હવે આવે છે વિભાજન સૂત્ર. હવે શું આવે છે? વિભાજન સૂત્ર. હું એક સરસ મજાનો એક નાનો એવો કન્સેપ્ટ તમને સમજાવી દઉં. આ એક શેરડી છે. હું દર વખતે આ એક્ઝામ્પલ થી સમજાવું, છોકરાઓને સમજાઈ જાય છે કે વિભાજન સૂત્ર એકચ્યુઅલમાં કામ શું કરે છે. આ શેરડી છે. શું છે? શેરડી. શેરડી છે તો હવે 5 છે ને, ઓકે, એમાં હું છે ને નાનો અને મારો ભાઈ મોટો. એટલે મારા પપ્પા એક દી કીધું કે ભાઈ હાલો ઘરમાં શેરડી આવી છે તો બે ભાઈઓને મારે સરખી આપવી હોય તો હું ક્યાં સુડી મૂકું? એટલે હું તો બેહી ગયો કે હાલો એક ભાગ ભાઈનો એક ભાગ મારો, એક ભાગ ભાઈનો એક ભાગ મારો, એક ભાગ ભાઈનો એક ભાગ મારો, અહીંયા મૂકો ત્યાં સરખા ભાગ થશે. હવે તમે ગુણોત્તર જો, આ બાજુ કેટલા ભાગ છે? 3 ભાગ છે. આ બાજુ કેટલા ભાગ છે? 3 ભાગ છે. ગુણોત્તર લ્યો તો એ શું થઈ ગયું? 1:1. અને આને શું કહેવાય? મધ્ય બિંદુ. બરાબર મધ્ય બિંદુ છે. 1:1. પેલા કન્સેપ્ટ સમજો, મેં બરાબર હરખા ભાગ કર્યા. હરખા ભાગ કરવા માટે મારે શું કરવું પડે? બે બાજુ હરખા ભાગ 1:1 ગુણોત્તરમાં વિભાજન કરવું પડે એવું કહેવાય એમ. હવે જુઓ
હવે હું નાનો એટલે મારા પપ્પા કહે કે સાહિલ તું બહુ શેરડી ખાઈ નહીં શકે, તો 2 ભાગ હું તને આપું અને 4 ભાગ મોટા ભાઈને આપું. એટલે મેં પેલા તો કીધું કાંઈ વાંધો નહીં. કે તો મારા પપ્પાએ કેવા ગુણોત્તરમાં વિભાજન કર્યું? 2:4 1:2 ગુણોત્તરમાં. 2:4 એટલે 2 દુ 4 થયા, 1/2 એટલે 1:2. આખું 1 ભાગ ગણું તો આ 2 ભાગ થયા. ફરી એક વખત 2 1 ગણું તો આ બાજુ 2 1 2 1 એટલે 2 ગયા. જો સમજો, 2 ભાગે 1 ગણું તો આ 2 ભાગ 1 2 ભાગ 1 એટલે 2 ભાગ ભાઈમાં ગયા, 1 ભાગ મને મળ્યો. જો 2 ને હું 1 ગણું તો એટલે ગુણોત્તર સમજાણું. વિભાજનનું કામ શું છે? રેખાખંડનું વિભાજન કરવાનું. મેં કીધું એવો ન હોય, મોટો ભાઈ તો પેલા બેને તો તમે આપ્યો, હવે અત્યારે મને આપો લે, એવું નહીં. તો પછી મારા પપ્પાએ શું કર્યું ખબર છે? જો પછી મારા પપ્પાએ કાતર મૂકી. હવે મને 4 ભાગ આપ્યા, ભાઈને 2 ભાગ આપ્યા, તો ગુણોત્તર કેવો થઈ ગયો? 2:1 થઈ ગયો ને, કારણ કે 4:2 એટલે 2:1. હું તો હાવ તોફાને ચડ્યો. ભાઈને આમ આમ તો મને કેટલા આવ્યા? 5. તો હવે ગુણોત્તર કેવો થઈ ગયો? 5:1. તમારો ભાઈ પછી ખારો થઈ ગયો. એટલે એવું કેમ? સાહિલિયાને 1 ભાગ આપો તો આ શું થઈ ગયું? 1:5. ગુણોત્તર સમજાણો. હવે આ શું છે? કેવા શું માંગે છે? આ એક રેખાખંડ. હવે સમજી લ્યો. હવે તમે આ એક રેખાખંડ સમજી લ્યો અને હું એમ કહું કે અહીંયા બરાબર કાતર મૂકું તો એ શું થયું? જો બરાબર મધ્યમાં. અને હું માનો કે અહીંયા કાતર મૂકું તો આ કેવું ગુણોત્તર થયું? 1:5 ગુણોત્તર થયું. માનો કે અહીંયા કાતર મૂકું તો કેવો ગુણોત્તર? 1 2 3 4:2 એટલે 2:1 થયું. સમજાણું? હવે એ જનરલી 4:2 2:1 1:1 એ કઈ ખબર નથી. માનો કે અહીંયા મૂક્યું તો M1:M2 ગુણોત્તરમાં વિભાજન કર્યું એવું કહેવાય. M1 M2. ચાલો, ધારો કે એ x1 y1 અને x2 y2 ને જોડતા રેખાખંડનું કોઈ બિંદુ pxy એ M1:M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો p ના યામ, જે વિભાજન બિંદુ p છે એના યામ. જો કઈ રીતે સમજાવું? a x1 y1 p x2 y2 આને જોડતો રેખાખંડ. માનો કે p બિંદુ અહીંયાથી x અને y, આ M1 ભાગ અને આ M2 ભાગ ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો એના યામનું સૂત્ર આવી રીતે બને. જો કઈ રીતે તમે જુઓ, તમને ક્યાંય હું એમ કહું કે ફરવા જવાનું છે, હું તમને ઓપ્શન આપું છું, ફરવા જવાના ઓપ્શન આપું છું. જોજો તમે એમાંથી સિલેક્ટ કરજો. બરોબર? તમે છો અત્યારે અમદાવાદમાં, લેટ સપોઝ અમદાવાદમાં, ત્યાંથી હું તમને ઓપ્શન આપું છું ગિરનાર, સોમનાથ. કોઈ એક જ સિલેક્ટ કરવાનો, નકર પાછા દોઢા થાય. આપણે બધે ફરી આવીએ કે આપણે બધે નથી જવાનું. આબુ, ગોવા, કાશ્મીર, સ્વિટ્ઝરલેન્ડ. તમે ક્યાં ફરવા જવાનું પસંદ કરો? ફ્રીમાં જ, કોઈ રૂપિયો નથી દેવાનું, રહેવા જમવાનું બધું ફ્રીમાં.
સ્વિટ્ઝરલેન્ડ. બધાના મનમાં શું જવાબ આવ્યો? સ્વિટ્ઝરલેન્ડ. આવ્યો ને? આવ્યો ને? દૂર ફરવા જવાની જ ઈચ્છા થાય ભાઈ. ફરવા જવાની ઈચ્છા ક્યાં થાય? દૂર. બસ આ જ સાયકોલોજી આ સૂત્રમાં છે. લ્યો સૂત્ર યાદ રહી ગયો હવે તમને. M1 છે માણા 1 ઈ ફરવા જાય છે તો ઈ ક્યાં ફરવા જાય? આ એનો એક્સિયમ છે, આ સમજી લો. આ એનો વાયામ છે. તો એક્સિયમ સાથે ફરવા જવું હોય તો માણસ 1 છે ક્યાં જાય? દૂર જાય એટલે x2. M2 છે દૂર જાય. આ તો નજીક થાય, દૂર જાય. છેદમાં જો હું વાયામની વાત કરું, M1 Y2 દૂર જાય, M2 Y1 દૂર જાય, છેદમાં M1 પ્લસ M2. બસ તો આજ તો વિભાજન સૂત્ર છે. કલે જાઓ, આજ તો આપણું વિભાજન સૂત્ર છે. અને જો કોઈ પૂછે મધ્ય બિંદુનું સૂત્ર, x1 પ્લસ x2 બાય 2 y1 પ્લસ y2 બાય 2. આના ઉપરથી જ આવ્યું. M1 અને M2 1 1 મૂકી દો, કારણ કે શરૂઆતમાં જ શીખવાડ્યું કે મધ્ય બિંદુ છે 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે તો M1 અને M2 1 1 મૂકી દો. અહીંયા 1 મૂકો, અહીંયા 1 મૂકો, અહીંયા 1 મૂકો, 1 1 1 પ્લસ 1 2 1 into x2 x2 1 into x1 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 બૂમ. ચાલો હવે શરૂઆત કરીએ આગળ દાખલામાં કે ભાઈ બિંદુઓ -1 7 અને 4 -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. ઓકે, -1 7 4 -3 ને જોડતો રેખાખંડ P કહી દો XY, ગુણોત્તર શું આપ્યું છે? 2:3. જો આવી રીતે આકૃતિ દોરો ને તો પછી સૂત્ર લગાડવાની મજા આવે. આ કથા થોડીક લખતા પહેલી વાર વિભાજનનું છે એટલે શીખવાડું છું, પણ દરેક વખતે નહીં કહું. ધારો કે બિંદુઓ A -1 7 અને B 4 -3 ને જોડતા રેખાખંડ AB નું બિંદુ P XY એ M1 જેમ M2 બરાબર 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચાલો, અને હવે સૂત્ર એક વખત લખી નાખું. M1 x2 M2 x1 M1 પ્લસ M2 M2 y1 M2 y1 M1 y2 બે હરખું જ થાય, જો કે ખોટું ના પડે. ચાલો હવે કિંમતો મૂકો. M1 કેટલા? 2 2 4 3 -1 છેદમાં 2 પ્લસ 3 2 -3 3 7 સમજાણું? 2 x માટે 2 4 વત્તા 3 -1 y માટે 2 -3 3 7 છેદમાં તો છેદ બે નો સરવાળો. 4 દુ 8 પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3 8 માંથી 3 જાય તો 5 છેદમાં 5 -3 દુ 6 7 તેરી 21 -6 15 છેદમાં 5 1 અને 3. ચાલો, ક્લિયર? સમજમાં આવ્યું? મજા આવે?
7મું ચેપ્ટર હાવ હળવું સમજો. આ ચેપ્ટરને એકદમ સરળ કરવાની, પણ એને તમે કોમ્પ્લિકેટેડ ધારી લ્યો તો એ કોમ્પ્લિકેટેડ છે, સરળ ધારો તો સરળ છે. થોડી મહેનત માંગે જરૂર. આ એમ ખાલી ધારી સરળ ન થઈ જાય, થોડું પેન પેપર હાથમાં લેવા પડે, દાખલાઓ ગણવા પડે, જાતે પ્રયત્નો કરવા પડે તો એ સરળ લાગે. બિંદુઓ 4, -1 અને -2, -3 ને જોડતા રેખાખંડનું ત્રિભાગ બિંદુઓના આમ શોધો. કમેન્ટમાં મને જણાવો તો ભાઈ, કોઈ એક વસ્તુ આ પેન છે અને મારે 3 સરખા ભાગ કરવા હોય તો કેટલી વખત કાતર મૂકવી પડે? કાતર કેટલી વખત મૂકવી પડે મને જણાવો તો. ત્યાં સુધી હું આકૃતિ દોરી લઉં. 4 - 1 -2 -3 AB ને જોડતો રેખાખંડ 2 વખત કાતર મૂકવી પડે. P Q તો જો 3 સમાન ભાગ થયા. કાતર કેટલી વખત મૂકી? 2 વખત. ભાગ કેટલા થયા? 3 ભાગ. તો કથામાં અહીં A4 - 1 -2 -3 ને જોડતા રેખાખંડનું બિંદુ P અને Q 3 સમાન ભાગ કરે છે. તે કન્સેપ્ટ એવો થાય કે જેમાં બિંદુ P છે, બિંદુ P ઈ જુઓ 1:1 ને 1:2 બિંદુ P છે. AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે P ના યામ સૂત્ર તો આપણી પાસે છે જ. M1x2 plus M2x1 છેદમાં M1 plus M2, M1y2 plus M2y1 છેદમાં M1 plus M2. ચાલો હવે કિંમત મૂકીએ. M1 1:2 જો હો 1 - 2 ગરમા ગરમ શીરો, હો ગરમા ગરમ શીરો, એની ઉપર સેવ 2 × 4 છેદમાં 1 + 2 1 × -3 દૂર વહી જાઓ y માટે 2 દૂર જતા રહ્યો y માટે છેદમાં 1 + 2 -2 4 દુ 8 8 - 2 એટલે 6/3 -3 એકા -3 -2 -3 -2 -5/3 એટલે આ થઈ ગયું 2 - 5/3. P ના યામ શું આવ્યા? P ના યામ શું આવ્યા? 2 - 3 પણ કેવા? -5/3. હવે આકૃતિમાં જુઓ જરા. P અને B Q છે એ બરાબર એની 1:1 ગુણોત્તર એટલે મધ્ય બિંદુમાં છે, બરાબર એના મધ્ય બિંદુમાં છે. તો ચાલો હવે Q એ PB નું શું થઈ જાય? મધ્ય બિંદુ થાય. અને PB નું મધ્ય બિંદુ થઈ જાય તો Q ના યામ શું થઈ જાય? x1 + x2/2 y1 + y2/2 2 plus of -2/2 y1 -5/3 plus -3
બાય 2. હવે આ જો 2 પ્લસ માઇનસ માઇનસ 2 એટલે આ તો 0 થઈ ગયું. આવું થઈ ગયું -5/3 -3 0 3 તેરી 9 -9 -5 -14 ના છેદમાં 3 પાયાનું ગણિત અહીંયા કામ લાગે. 3 તેરી 9 -5 -9 -14. ક્લિયર? બિંદુ -1 6 એ બિંદુ -3 10 અને 6 -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન? જોડતા રેખાખંડો કયા છે પેલા એ પકડો કે ભાઈ જોડતા રેખાખંડો -3 10 બી 6 -8 આને જોડતા રેખાખંડો કોણ વિભાજન કરે છે? -1 6 એ વિભાજન બિંદુ છે. કયા ગુણોત્તરમાં આપણને ખબર નથી એટલે m1 જેમ m2. કથા લખવાની જરૂરિયાત હવે મને નથી લાગતી. હવે તમે લખી શકો કે બિંદુ P -1 6 એ બિંદુ A અને B ને જોડતા રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે. ચાલો જ્યારે હવે એક સરસ મજાની ટ્રીક આપું. જ્યારે ગુણોત્તર શોધવાનો હોય ત્યારે કોઈ પણ એક યામ લેવાનો. એક જ યામ લઈને ગણતરી કરી શકાય. જ્યારે ગુણોત્તર અહીંયા શું કીધું છે દીકરાઓ? ગુણોત્તર. કયા ગુણોત્તરમાં વિભાજન? ત્યારે તમે કોઈ પણ એક યામ લઈ અને ગણતરી કરી શકો. શું કહેવા માંગો છો સાહેબ? નથી સમજાતું, ચાલો સમજાવું. વિભાજન બિંદુનો એક્સ યામ લેવો છે કે વાય? સાહેબ બધા એક્સ લેતા તમે વાય લ્યો સાહેબ. હાલો વાય યામ લઈએ તો સૂત્ર શું થાય? m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ y2. વાય યામ શું છે? વિભાજન બિંદુનો 6. m1 નથી ખબર, y2 6, m2 y1 10, m1 પ્લસ m2 6 સાથે ગુણાશે 6m1 પ્લસ 6m2 બરાબર 6 સાથે 2 ગુણાય 6m1 ક્યાં લોચો માર્યો? એક સેકન્ડ. -8 છે ને y2 -8 છે બેટા. હા y2 શું છે? -8. તો આ શું થઈ ગયું? 6m1 પ્લસ 6m2 -8m1 પ્લસ 10m2. હવે આ બાજુ m1 રાખીએ, બાકી બધું અને સામેની સાઈડ m2 રાખીએ તો 6m1 આ બાજુ એટલે પ્લસ 8m1 10m2 હતા પ્લસ 6 સામેની સાઈડ -6m2 8 ને 6 14m1 10 માંથી 6 જાય 4m2 m1 એમનમ રહેવા દીધા m2 છેદમાં આવ્યા 4 એમનમ રહ્યા 14 છેદમાં ગયા 2 2 4 2 7 14 m1 જેમ m2 બરાબર 2 જેમ 7 થાય. આ છે આપણો ફાઇનલ આન્સર. કોઈ પણ એક ચલની જ જરૂર છે, બીજા કોઈ પણ એક યામની જ જરૂર છે, બીજા યામની જરૂર નથી. બીજા યામની માથાકૂટ કરવી નહીં. ક્યારે? જ્યારે ત્રણેય બિંદુ આપ્યા હોય અને ગુણોત્તર શોધવાનો કીધો હોય ત્યારે. ક્લિયર? આ 3 પ્રકારના દાખલામાંથી 4 ટોટલ પ્રકાર 4 દાખલામાંથી 4 નહીં સોરી 5 ટોટલ પ્રકારના દાખલા છે.
વિભાજનમાં ખાસ જો બે બિંદુ આપ્યા હોય અને આ ફાઇન્ડ આઉટ કરવાનું હોય, બે બિંદુ ને ત્રણેય બિંદુ આપ્યા હોય તો M1 M2 ફાઇન્ડ આઉટ કરવાનું હોય. બીજો પ્રકાર થયો. ત્રીજો વર્તુળના કેન્દ્ર વાળો, વ્યાસ વાળો. ચોથો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો વાળો. અને પાંચમો ત્રિભાગ વાળો. આ પાંચમાંથી બોર્ડના પેપરમાં થી ક્વેશ્ચન બહાર જાય નહીં. એક આ, એક આ, એક આ, એક આ, પાંચ પ્રકારના દાખલા ટેક્સ્ટબુકના. બસ કન્સેપ્ટ ક્લિયર કરી નાખવાના. આંકડા ગમે ત્યાંથી લાવે, આપણે મૂંઝાવાનું થતું નથી, બિલકુલ મૂંઝાવાનું થતું નથી. એક્સ અક્ષ બિંદુઓ એ અને બી ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધો. વિભાજન બિંદુના યામ પણ શોધો. એક્સ અક્ષ એટલે એના યામ શું હશે? x0. આકૃતિ દોરી નાખીએ તો વધારે આઈડિયા આવે. એ 1 - 5, b - 4 5 અને એનો x યામ છે એટલે x0. કયા ગુણોત્તરમાં ખબર નથી. તો હવે જ્યારે આવું હોય, જ્યારે અક્ષ હોય અને ગુણોત્તર શોધવાનો હોય, સમજો કોઈ અક્ષ હોય અને ગુણોત્તર શોધવાનો હોય તો 0 યામ લેવો. 0 યામ પહેલા લેવો એનો મતલબ શું? 0 યામ લેવો એનો મતલબ શું? કે અહીંયા જુઓ x0, x અક્ષ પૂછ્યું છે, x અક્ષ પૂછ્યું છે તો એનું x0 થાય ને, x0. ચાલો, તો એનો 0 યામ કયો છે? y યામ. તો વિભાજન બિંદુનો y યામ લેતા. તો વિભાજન બિંદુનો y યામ કોણ છે? અત્યારે સૂત્ર લખી નાખું. m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. y યામ કોણ છે? 0 બરાબર m1 y2. y2 કોણ છે? 5. y2 કોણ છે? y 5. m2 નથી ખબર, y1 -5 છેદમાં m1 પ્લસ m2. આ સામેની સાઈડ ગુણે છે એટલે 0 થઈ જાય. 5m1 -5m2 મતલબ શું થઈ ગયું? 5m1 બરાબર 5m2. એનો મતલબ એવો થઈ ગયો m1 ના છેદમાં m2 બરાબર 5 ના છેદમાં 5. m1 જેમ m2 બરાબર 1 જેમ 1 થયું. મધ્ય બિંદુ છે ભાઈ. એ શું છે? મધ્ય બિંદુ. અને હવે વિભાજન બિંદુના યામ પણ શોધવાના છે. તો વિભાજન બિંદુના યામ શોધવાના હોય તો x યામ પણ મેળવવો પડે ને. તો કે હવે x યામમાં m1 જેમ m2 બરાબર 1 જેમ 1 લેતા. અથવા હાવ ટૂંકું કેવું હોય, 1 જેમ 1 થયું માટે બિંદુ P એ AB નું શું છે? મધ્ય બિંદુ છે. માટે x યામ બરાબર શું થઈ જાય? x1 પ્લસ x2 બાય 2. x1 1 વત્તા -4 -3/2. તો p ના યામ થઈ ગયા -3/2 0. કારણ કે x યામ જ શોધવાનો હતો ને, એનો y યામ તો 0 ઓલરેડી હતો આપણી પાસે. ઓકે, ચાલો નેક્સ્ટ. જો 1 2 4 y x 6 અને 3 5. વન ટુ 4y ક્રમ ભૂલવાનું નહીં. ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં કાં તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. 9મા ધોરણમાં ભણી ગયા ને ચતુષ્કોણના નામકરણનું.
જો ક્રમ બદલાયો તો ગયા હો ઠાકુર તો ગયો. તો એક્સ અને વાય શોધો. હવે એના વિકર્ણો બનાવીએ ને તો આપણી પાસે વિકર્ણોનો એક સરસ મજાનો ગુણધર્મ છે. આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. મતલબ કે એસી નું મધ્ય બિંદુ એ જ બીડી નું મધ્ય બિંદુ થાય. તો એસી નું કોણ છે મધ્ય બિંદુ? આ 1+x/2 મધ્ય બિંદુ છે. 1+x/2 2+6/2 બીડી 4+3/2 y+5/2. તો હવે શું કરાય? બંને બાજુ એક આમ સરખાવી દઈએ. જુઓ, બંને બાજુ એક આમ સરખાવતા x+1/2 બરાબર 4 ને 3 7 ના છેદમાં 2 2 ગયા માટે x બરાબર 6. બંને બાજુ હવે y આમ સરખાવી દઈએ. તો 2+6 એટલે 8/2 y+5/2 2 2 ગયા 8 -5 એટલે 3. x અને y શોધવાના હતા. એટલે આવા દાખલા જે સમાંતર બાજુ ચતુષ્કોણ વાળા છે એ ખાસ પૂછાવાના ચાન્સીસ વધારે. એ બી વર્તુળનો વ્યાસ છે. ચાલો ચાલો આમાં ઓટો નથી હો. ઘણા કહેશે કે સાહેબ આ ઓટો વર્તુળ તમે કર્યું લાગે છે. ઓટો વર્તુળ હોય ને તો એ આમ હોય. જો અહીંયા કરું, અહીંયા અને પછી હું જે વર્તુળ દોરું તો એ ઓટો થઈ જાય. જો ઓટોમાં ને એમાં ફરક છે. હા, ઘણા કહે ઓટો વર્તુળ છે. એ આની એક રીલ એક સરસ મજાની આપણી વાયરલ થઈ હતી. એટલે આ એક વર્તુળ છે, બરોબર? એક કામ કરીએ, ઓટો વર્તુળ ફીચર છે તો પછી હું કામ આવું કરવું જોઈએ? હાલો, આ એક વર્તુળ છે. ઈ વર્તુળનું એક આપણી પાસે કેન્દ્ર છે સરસ મજાનું, બરોબર? અને આ કેન્દ્રમાંથી આ AB છે વર્તુળનો વ્યાસ છે. કેન્દ્ર શું છે? O. 2 - 3 છે. B 1 4 છે. પણ એના આમ નથી આપ્યા તો લઈ લઈએ x અને y. તો આપણે જાણીએ છીએ કે કેન્દ્ર એ વ્યાસનું મધ્ય બિંદુ થાય. માટે O xy x1 + x2/2 y1 + y2/2. O 2 - 3 x1x +1/2 y +4/2 x +1/2 y +4/2. બંને બાજુ x આમ સરખાવી દઈએ. બરાબર x +1/2. 4 બરાબર x +1. x બરાબર 4 - 1 એટલે 3. બંને બાજુ y આમ સરખાવતા. તો y આમ કોણ છે? -3 y +4/2 -6 y +4 y બરાબર
-10 કેમ? -6 -4 -10 4 ભાગમાં વિભાજન વાળો દાખલો પૂછાવાના ચાન્સીસ ઓછા, બટ આપણે એનો કન્સેપ્ટ સમજીએ. મને કોઈ કમેન્ટમાં કહેશે ભાઈ 4 સરખા ભાગ કરવા હોય તો કેટલી વખત કાતર મૂકવી પડે? 4 સરખા ભાગ કરવા હોય તો કેટલી વખત કાતર મૂકવી પડે? ચાલો, A -2 to B 3 વખત, 1 2 3 3 વખત કાતર મૂકું ત્યારે મને 4 સમાન ભાગ મળે. તો પેલા એ જુઓ, સૌથી મધ્યમાં ક્યુ છે. કોની? એ બી નું મધ્ય બિંદુ કોણ થાય? ક્યુ. તો એના યામ આપણે જોતા હોય તો -2 +2/2 2 +8/2 0 અને 5. એટલે આના યામ કેટલા મળ્યા? 0 અને 5. કારણ કે -2 + 2 0, 8 ને 2 10/2 એટલે 5. હવે જુઓ, એ ક્યુ નું મધ્ય બિંદુ P થાય ને. -2 + 0 2 + 5/2 -2/2 એટલે -1 7/2. 5 ને 2 કેટલા થાય? 7. એ જ રીતે શું માન મળ્યો જવાબ આનો? -1 7/2. એ જ રીતે Q અને B નું મધ્ય બિંદુ R થાય. -0 + 2/2 5 + 8/2 2/2 એટલે 1 8 ને 5 13/2. રાઈટ. આ સાથે પૂરી થઈ ગઈ સ્લાઇડ. હવે અને ચેપ્ટર પણ પૂરું થઈ ગયું. એટલે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. લગભગ બધા કન્સેપ્ટ, બધા પ્રકારના દાખલાઓ છે મેં તમને શીખવી દીધા, શીખવાડી દીધા, ગણીને બતાવ્યા. વિદ્યાર્થી મિત્રો, બાકીના દાખલાઓની પ્રેક્ટિસ પણ તમે કરજો, સાથે સાથે આ દાખલાની પણ પ્રેક્ટિસ કરજો. ચેપ્ટરને મજબૂત બનાવવા માટે કંઈ કસર ન છોડતા ખૂબ મહેનત કરજો, દિલથી મહેનત કરજો. અત્યારથી કરેલી મહેનતનું ફળ એ બોર્ડની પરીક્ષામાં ચોક્કસથી મળતું હોય છે. યાદ રાખી અને મહેનત અત્યારથી ચાલુ કરી દેજો. આ સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. પ્લેલિસ્ટ નીચે તૈયાર કરીએ છીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલો. તમારા મિત્રો સુધી લિંકને શેર કરી દો કે વિદ્યાકુલ ગુજરાતી અત્યારથી જ ભણાવવાનું કામ ચાલુ કરી દીધું છે. તો બોર્ડ વખતે તો ભૂક્કા બોલાવી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત. લવ યુ ફ્રોમ સાહિલ વેકરિયા. લવ યુ ફ્રોમ યોર બિગ બ્રધર. ચાલો.